વરસાદી વાદળો ખેડૂતોને હાથ તાળી દઈ રહ્યા છે અને બીજી તરફ છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં સિંચાઈની કેનાલ અને તળાવોનો લાભ પણ ખેડૂતોને નથી મળી રહ્યો। છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું ગણાતું તળાવ એટલે કે બોડેલી તાલુકાના કુંદનપુર ગામનું તળાવ, પરંતુ આ તળાવ હાલ સૂકું ભટ્ટ બન્યું છે। છોટાઉદેપુરના કુલ 11 જેટલા સિંચાઈ તળાવો આવેલા છે, જેમાં કુંદનપુરનું તળાવ સૌથી મોટું છે। 20 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેવી આ તળાવની ક્ષમતા છે, પરંતુ ચિંતાજનક વાત એ છે કે હાલ આ તળાવમાં પાણીનું ટીપું પણ નથી। એક તરફ વરસાદની આશાએ ખેડૂતો વાવણી કરીને બેઠા છે અને બીજી તરફ ન તો વરસાદ આવી રહ્યો છે કે ન તો સિંચાઈના પાણીનો લાભ મળી રહ્યો છે, જેના પગલે ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે। કુંદનપુર ગામનું અમારું આ 100 એકરનું તળાવ છે। છોટાઉદેપુર જિલ્લાનું મોટું તળાવ છે અને અત્યારે આ ખાલી ખમ છે, તો અહીંથી 2.5 કિલોમીટર કેનાલ છે, તો ત્યાંથી સૌરાષ્ટ્રમાં પાણી જાય છે। સૌરાષ્ટ્રના તળાવ ભરે છે, તો અમારું તળાવ કેમ નહીં ભરાતું? અમે વારંવાર રજૂઆત કરી છે। આનંદીબેન વખત મુખ્યમંત્રી ત્યારની રજૂઆત અમારી છે, લેખિતમાં અમે આપેલું છે કે આ તળાવ અમારું ભરો। હજુ સુધી કોઈ પગલાં લીધા નથી અને એવું કહેવામાં આવે છે કે મંજૂર થઈ ગયું છે, પૈસા ફળવાઈ ગયા છે, તો પણ કામ ચાલુ હજી થયું નથી। અત્યારે હવે વરસાદના કારણે અમે તો આવી જશે એવું ને અમારા મનમાં, પણ આ 100 એકરનો તળાવ ખાલી પડ્યો, વાવેતર કરવા કરી દીધું છે। આ પાણીની બહુ અછત છે। સરકારને તો આ તળાવમાં પાણી નાખવા જોઈએ ને, આ કેનાલ નજીક સરકેલી છે તે પાણી નહીં મળતું। પાણી અહીં આપણે પાણી હૈ તો દરેક ખેરકુવા છે, કુંદનપુર છે, કડાસલા વસાદ છે, અમાદરા છે, એમને થોડું ઘણું પાણીનો સપોર્ટ રહે। તો કુંદનપુરથી લગભગ 2.5 કિલોમીટરના અંતરે જ નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે। ખેડૂતોનો આરોપ છે કે 500 કિલોમીટર દૂર સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી પહોંચાડાઈ રહ્યું છે, પરંતુ 2.5 કિલોમીટર દૂર સુધી પાણી પહોંચાડવામાં તંત્રને કોઈ રસ નથી। વારંવાર આ અંગે રજૂઆત છતાં કોઈ જ પગલાં નથી લેવાયા અને ઉપરથી હાલ સરકાર દ્વારા કહેવાઈ રહ્યું છે કે વાવેતર કરવું નહીં। પાણી જો નહીં હોય તો અમારી ખેતી ફેલ જશે અને બિયારણ અત્યારે અમે નાખી દીધેલ છે એ બિલકુલ બગડી ગયું છે અને તળાવના વરસાદની આશાએથી અમે વાવેતર કરેલ, પણ કોઈ અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જે અપીલ કરી છે કે ખેડૂતોએ વાવેતર નહીં કરવું, તો અમે વાવેતર ક્યારે કરીશું ને પેદા ક્યારે કરીશું? તો એ માટે અમે અને અમારું જીવન જીવવું કેવી રીતે? તો આ વિસ્તારમાં સિંચાઈની બીજી કોઈ વ્યવસ્થા નથી। બોર કૂવામાં પણ હવે તો પાણી નથી રહ્યા, ત્યારે ખેડૂતોની માંગને સરકાર ક્યારે ધ્યાનમાં લેશે તે ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। જ્યારે પણ વરસાદ ખેંચાય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના 11 જેટલા સિંચાઈ તળાવો આવેલા છે, તેનું તળાવનું પાણી લઈને ખેડૂતો ખેતી કરી અને પોતાના પાકને બચાવતા હોય છે, પરંતુ હાલની સ્થિતિ એ ઊભી થઈ છે કે આપ જોઈ શકો છો કે બોડેલી તાલુકાના કુંદનપુર ગામ પાસે 100 એકરમાં આવેલું આ જે તળાવ છે એ ખાલી ખમ બન્યું છે, જેને લઈને આસપાસના ખેડૂતો જે બિયારણ તેમને નાખી દીધું છે, તેમના પાક સુકાઈ ગયા છે, બિયારણ સુકાઈ ગયું છે। હવે ખેડૂતો કરે તો શું કરે તેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે। આ વિસ્તારના ખેડૂતોની કમનસીબી એ છે કે અહીંથી 500 કિલોમીટર દૂર સુધી નર્મદાના મુખ્ય કેનાલ દ્વારા સિંચાઈનું પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ અહીં 2 કિલોમીટરના અંતરે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી આ વિસ્તારના ખેડૂતોને પાણી નથી મળતું, જેને લઈને વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠી છે કે તેમને જો નર્મદાનું પાણી મળે તો તેમને 12 માસ ખેતી કરવાની સરળતા બની શકે। હવે ક્યારે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી આ તળાવમાં નાખી અને તેમનો પાક બચાવશે? મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।